અમિત શાહને પગ નહીં મૂકવા દેવાના દીદીના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે। દીદીએ ભારે કોશિશ કરી કે અમિત શાહ ભાજપનો રથ લઈ પશ્ચિમ બંગાળમાં ન ફરી શકે। આ માટે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા। આખરે દીદીને હાઈકોર્ટમાંથી જ ઝટકો મળ્યો। ત્યારે કેવી રીતે ફરી વળ્યું દીદીના પ્લાનિંગ પર પાણી, જુઓ અમારા વિશેષ અહેવાલમાં। દીદીને ડબલ ઝટકો, બંગાળમાં ફરશે શાહનું રથ। શાહની રણનીતિ સામે ન ચાલી મમતા સરકારની મનમાની। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તો ભાજપ સાફ થઈ ગયું, પરંતુ 2019 પહેલા ભાજપ ફરી પોતાની પકડ મજબૂત બનાવવા માંગે છે અને આ માટે હવે ભાજપે જ્યાં જ્યાં પોતાની સત્તા નથી તેવા રાજ્યોમાં પોતાના મૂળિયા ગાઢ કરવાની રણનીતિ બનાવી છે। આ માટે સૌથી પહેલા પશ્ચિમ બંગાળને પસંદ કરી ભાજપે રથયાત્રાનો રૂટ પણ પસંદ કરી લીધો હતો, પરંતુ રાજ્યની મમતા સરકારે ભાજપના આ આયોજન પર રોક લગાવી દીધી હતી। કોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ રોક લગાવી દીધી અને રથયાત્રાના રસ્તે આવતા 24 જિલ્લાનો રિપોર્ટ મંગાવ્યો, પરંતુ ભાજપે હાઈકોર્ટની સિંગલ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેન્ચમાં પડકાર્યો અને ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના ચુકાદાને ફેરવી તોડતા ભાજપને રથયાત્રા કાઢવાની મંજૂરી આપી દીધી છે। એટલે કે મમતા દીદીના પ્લાનિંગ પર પાણી ફેરવી દેતા ભાજપને લીલી ઝંડી આપી દીધી છે। કલકત્તા હાઈકોર્ટની લીલી ઝંડી મળતાની સાથે જ ભાજપના નેતાઓ મમતા સરકાર પર તૂટી પડ્યા। નાણામંત્રી અરુણ જેટલીએ મમતા સરકાર પર તીખા વાર કર્યા। સૌથી પહેલા જેટલીએ ટ્વીટ કરી પશ્ચિમ બંગાળના પ્રદેશ ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યા અને ત્યારબાદ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જો આવો જ નિર્ણય એનડીએ કે ભાજપ સરકારે વિપક્ષીના કાર્યક્રમ સામે કર્યો હોત તો તેને અઘોષિત કટોકટી કહેવામાં આવત। હવે લોકો કેમ ચૂપ થઈ ગયા? કેમ માનવાધિકાર સંગઠન ચૂપ છે? જો કે હાઈકોર્ટના આ નિર્ણયને આવકારતા ભાજપના નેતાઓએ મમતા सरकारની कूटनीति सामे भाजपनी जीत गणावी छे। बीजेपी का बंगाल में, पश्चिम बंगाल में हम लोगों का जो गणतंत्र बचाओ रथ यात्रा है, ये रथ यात्रा वो रोक नहीं पाएंगी। ऐसे ही लोग मिलते हैं ना, राहुल और ममता ऐसे ही लोग, कांग्रेस ऐसे ही लोग मिलते हैं ना एक साथ, वो रोक नहीं पाएंगी क्योंकि रास्ता का टैक्स हम भी भरते हैं। हम अपना पताका लेकर निकल पड़ेंगे, हम चलेंगे सीधा। पहले तो मैं न्यायपालिका के आदेश का स्वागत करता हूँ और हमें विश्वास था कि हमें न्याय मिलेगा। डेमोक्रेसी में किसी भी राजनीतिक दल को उसकी गतिविधि रोकने का किसी भी सरकार को कोई अधिकार नहीं है। हम न्यायपालिका का अभिनंदन करते हैं और साथ ही हमेशा मानते हैं कि यह तानाशाही की पर करारा तमाचा है। यह हमारी रथ यात्रा निकलेगी और रथ यात्रा के माध्यम से हम ममता जी की तानाशाही को जनता के बीच में एक्सपोज करेंगे और हमें लगता है ये गणतंत्र बचाओ यात्रा बंगाल को बचाएगी और ममता जी के अंतिम यात्रा की नींव डालेगी। हाईकोर्टના નિર્ણય સામે અન્ય રાજકીય નેતાઓનું શું કહેવું છે તે પણ જરા સાંભળીએ। आज जो बीजेपी के साथ हो रहा है, बंगाल पे हर पार्टी के साथ ऐसा हो रहा है, जो विपक्ष में है, खासकर हमारे भी साथ ऐसा हो रहे हैं। मैं भी कोई जगह प्रोग्राम बनाने चाहते हैं, पुलिस परमिशन नहीं देते, सरकार परमिशन नहीं देते। सत्तारूढ़ पार्टी की आदेश पे इस तरीके की साजिश हर विपक्ष की पार्टी के खिलाफ हो रहे हैं। आज बीजेपी को विषय जो सामने आया है, किस लिए वो एक नेशनल फोकस में आ चुका है, इसलिए आप मुझे सवाल पूछता है। लेकिन बंगाल में हर पार्टी के साथ इस तरीके की बर्ताव किया जाता है। મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની 3 રથયાત્રા નીકળવાની હતી, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થવાના હતા। આ રથયાત્રા 7 ડિસેમ્બરથી કૂચ બિહારીથી શરૂ થવાની હતી, જ્યારે બીજી રથયાત્રા 9 ડિસેમ્બરથી 24 પરગના અને ત્રીજી 14 ડિસેમ્બરે વીરભૂમિના તારાપીઠથી નીકળવાની હતી। પરંતુ મમતા બેનર્જી સરકારે તેની મંજૂરી આપી ન હતી, પરંતુ મામલો કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો। હાઈકોર્ટે પણ રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદ ભાજપે તે ચુકાદાને પડકારની અરજી હાઈકોર્ટની ડબલ બેન્ચમાં કરી હતી, જ્યાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે। એટલે કે ભાજપની જીત થઈ છે। આગામી દિવસોમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાનો રથ ફેરવશે। ત્યારે જોવું હવે એ રહ્યું કે ભાજપના આ રથ પશ્ચિમ બંગાળમાં ભાજપને કેટલો લાભ કરાવે છે અને શાહની રણનીતિ પશ્ચિમ બંગાળની જનતાના જહન પર કેટલી અસરકારક સાબિત થાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।